શું લોટને ફ્રીજમાં રાખવો જોઈએ? લોટ એ પ્રાચીન કાળથી માનવના આહારનો મહત્વનો હિસ્સો છે. ઘઉં, ચોખા, મકાઈ વગેરેના લોટમાંથી વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે છે. અન્ન ધાતુઓ અને લોટને યોગ્ય રીતે સાચવવું જરૂરી છે, તેથી તેનો સ્વાદ, ગુણવત્તા અને પોષક તત્વો જાળવી શકાય. ફ્રીઝરનો ઉપયોગ લાંબા સમય સુધી ખાદ્ય પદાર્થોને ટકાવી રાખવા માટે થાય છે, પણ જ્યારે લોટને ફ્રીઝ કરવામાં આવે છે ત્યારે તેના કેટલાક નકારાત્મક પ્રભાવો અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. લોટને ફ્રીઝમાં રાખવાથી થતી સમસ્યાઓ: 1. ગુણવત્તા અને સ્વાદમાં ઘટાડો. લોટના ગુણવત્તા અને સ્વાદ પર પણ ફ્રીઝમાં રાખવાથી અસર પડે છે. જ્યારે લોટને લાંબા સમય સુધી ફ્રીઝમાં રાખવામાં આવે છે તો તેનાથી પોષક તત્વો તેમજ તાજગીનું ધીમે ધીમે નુકસાન થાય છે. લોટનો સ્વાદ સામાન્યથી ભિન્ન થઈ જાય છે અને ક્યારેક તે બેક્ટેરિયા કે ફૂગ બને છે. 2. નાના સૂક્ષ્મ જીવાણુઓનો વિકાસ. જ્યારે લોટને ફ્રીઝમાં લાંબા સમય માટે રાખવામાં આવે છે ત્યારે તેમાં નાના સજીવ અથવા સૂક્ષ્મ બેક્ટેરિયા વિકસાવવા લાગે છે. આ બેક્ટેરિયા અને ફૂંદફંદા આપણા સ્વાસ્થ્યને નકારાત્મક રીતે અસર કરે છે. જો લોટને યોગ્ય રીતે ન રાખવામાં આવે તો તેનાથી ફૂડ પોઈઝનિંગ થવાની શક્યતા વધી જાય છે. 3. ચેપ અને ફૂગ પેદાનો ખતરો. ફ્રીઝમાં લોટ રાખવાથી તેમાં ભેજ રહેવાની શક્યતા વધારે છે, જેના કારણે ફૂગ અથવા ફંગસનો વિકાસ થઈ શકે છે. આ બેક્ટેરિયા કે ફૂગને જો ખોરાકમાં ઉમેરીને ખાવામાં આવે તો આ પાચન તંત્રને અસર કરી શકે છે અને આરોગ્ય પર પણ નકારાત્મક અસર કરી શકે છે. 4. પાચન સમસ્યાઓ. ફ્રીઝમાં લાંબા સમય સુધી રહેલા લોટમાંથી બનેલ ખાદ્ય પદાર્થો ખાવાથી ગેસ, એસિડિટી કે પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. લોટમાં રહેલા ગુણવત્તાવાળા એન્ઝાઇમ્સ કે પ્રોટીન ધીમે ધીમે તૂટે છે, જેના કારણે પાચન પ્રક્રિયામાં તકલીફો વધે છે. 5. પોષક તત્વોમાં ઘટાડો. ફ્રીઝમાં લોટ રાખવાથી તેના વિટામિન્સ, પ્રોટીન અને અન્ય પોષક તત્વો ધીમે ધીમે ઓછા થવા લાગે છે. તાજા લોટના મુકાબલે લાંબા સમય સુધી ફ્રીઝમાં રહેલા લોટમાં પોષક તત્વો ઓછા જોવા મળે છે. આ ખાસ કરીને વિટામિન E અને B વિટામિન્સ પર અસર કરે છે. 6. લોટની રચનામાં ફેરફાર. લોટને લાંબા સમય સુધી ફ્રીઝમાં રાખવાથી તેની રચના પણ બદલાઈ જાય છે. તે ફૂગવાળું બની શકે છે અને તેનો ઉપયોગ કરતી વખતે તે યોગ્ય રીતે ગૂંથવામાં કે રસોઈમાં સમસ્યાઓ ઊભી કરે છે. આરોગ્ય પર અસર. 1. ફૂડ પોઈઝનિંગ અને અન્ય ચેપ. જો લોટને લાંબા સમય સુધી ફ્રીઝમાં રાખવામાં આવે તો તેમાંથી બેક્ટેરિયા કે ફૂગનો વિકાસ થઈ શકે છે. આ પ્રકારના લોટમાંથી બનાવેલા ખાદ્ય પદાર્થો ખાવાથી ફૂડ પોઈઝનિંગ, પેટમાં તકલીફો કે અન્ય ચેપ લાગવાનો ખતરો વધી જાય છે. 2. આંતરડાની સમસ્યાઓ. ફ્રીઝમાં રાખેલા લોટમાંથી બનેલા ખોરાક ખાવાથી આંતરડાના આરોગ્ય પર અસર થઈ શકે છે. ખાસ કરીને જેમનું પાચન નબળું છે તેમના માટે આ વધુ જોખમી સાબિત થઈ શકે છે. 3. પોષણની અછત. ફ્રીઝમાં રહેલા લોટમાં પોષક તત્વોનો અભાવ હોવાને કારણે તે અનિયમિત ખાવાથી શરીર માટે જરૂરી પોષક તત્વો મળવામાં અડચણ આવી શકે છે. ખાસ કરીને લાંબા સમય સુધી આ પ્રકારના લોટનું સેવન આરોગ્ય પર દોષકારક થઈ શકે છે. લોટને ફ્રીઝમાં સાચવતા સમયે ધ્યાનમાં રાખવાની બાબતો. 1. જરૂરી ભેજનું જથ્થો નિયંત્રિત કરો. ફ્રીઝમાં લોટ રાખતી વખતે તે સૂકું રહે તેની ખાતરી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભેજના કારણે બેક્ટેરિયા અને ફૂગ વિકસી શકે છે, જે તમારા આરોગ્ય માટે જોખમકારક છે. 2. સાચી તાપમાન મર્યાદા જાળવો. લોટને ફ્રીઝમાં સાચવતી વખતે તેને યોગ્ય તાપમાન પર રાખવું જરૂરી છે. તાપમાનનું બિનિયંત્રણ લોટની ગુણવત્તા અને તેની પોષક તત્વો પર ખરાબ અસર પાડી શકે છે. 3. જથ્થો ઓછો રાખો. લોટનો ઉપયોગ ટૂંકા સમયમાં કરી શકાય તેવો જથ્થો ફ્રીઝમાં રાખવો. લાંબા સમય સુધી રાખવા માટે તેનો ઉપયોગ યોગ્ય નથી. પર્યાપ્ત વિકલ્પો. 1. તાજો લોટ બનાવો. લોટને લાંબા સમય સુધી ફ્રીઝમાં રાખવાની જગ્યાએ ટૂંકા સમય માટે અને જરૂર મુજબ તાજો લોટ બનાવો વધુ સારો વિકલ્પ છે.
આમ તમે તાજા લોટમાંથી સંપૂર્ણ પોષક તત્વો મેળવી શકો છો. 2. સંકલન પદ્ધતિઓનો ઉપયોગ. લોટને વધારે સમય સુધી તાજો રાખવા માટે તેને સૂકવો અથવા પછીથી બારણીમાં રાખવી વધુ સારી પદ્ધતિ છે. આ રીતે લોટ બગાડવાના પ્રભાવ ઘટાડી શકાય છે.